हेलो स्टूडेंट्स, अगेन वेलकम टू द केमिस्ट्री ઝોન। આપણે દ્રાવણો ચેપ્ટર જે શરૂ કર્યું હતું એ દ્રાવણો ચેપ્ટરમાં આપણો સેકન્ડ લેસન છે આજે સાંદ્રતા। લેક્ચર નંબર 2 સાંદ્રતા। સાંદ્રતા શું છે? સાંદ્રતા માટે આપણે ઇંગ્લિશ વર્ડ યુઝ કરીએ છીએ કન્સન્ટ્રેશન। तो सांद्रता मीन्स कंसंट्रेशन। અને कंसंट्रेशन શું હોય? તો એક કોમન ઉદાહરણ લઈએ પહેલા કે આપણી પાસે અત્યારે 5 બીકર છે। 5 બીકરના અંદર આપણે દ્રાવકનો જથ્થો સમાન લીધો છે। ધારો કે મેં 5 બીકરમાં 1 लीटर દ્રાવક લીધો છે, અર્થાત દરેક વખતે દ્રાવક સમાન માત્રામાં છે ને જ્યારે દ્રાવક સમાન માત્રામાં હોય તો જ સરખામણી કરી શકાય, નહીં તો ના કરી શકાય। એટલે અહીંયા દ્રાવક સમાન લઈએ। હવે જો હું આમાં 1 ટેબલસ્પૂન સોલ્ટ નાખું છું, આમાં 2 ટેબલસ્પૂન સોલ્ટ છે, આમાં 3 સ્પૂન સોલ્ટ છે, આમાં 4 સ્પૂન સોલ્ટ છે, આમાં 5 સ્પૂન સોલ્ટ છે, તો આમાં મેક્સિમમ સોલ્ટ દેખાઈ રહ્યું છે। એટલે તમે પણ અમના મનમાં બોલી ઉઠશો 5 નંબરવાળું છે ને મેડમ, એ બહુ સાંદ્ર છે। આપણે બોલવું ને સમજવું બહુ સહેલું, પણ જ્યારે વર્ણન કરવાનું આવે ને ત્યારે નથી કરી શકતા। તો અહીંયા 5 ચમચી મીઠું જેમાં છે એ વધારે સાંદ્ર દ્રાવણ કહેવાય। તો આ સાંદ્રતાને વ્યાખ્યાયિત કરવું હોય તો શું વ્યાખ્યા આપી શકશો તમે? તો સાંદ્રતાની વ્યાખ્યા એવી અપાય કે અહીંયા સમાન કદ અથવા બધા માટે એકમ 1 લીટર લીધું હોય તો એકમ કદ ના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને, શબ્દ શું છે અહીંયા? દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહેવાય। તો સાંદ્રતા કન્સન્ટ્રેશન એટલે શું? તો સમાન કદના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહેવાય। સમાન કદના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને શું કહેવાય છે? સાંદ્રતા। તો સમાન કદના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યનો જથ્થો એટલે સાંદ્રતા। આ સાંદ્રતા કઈ રીતે દર્શાવવાની? તો કે આપણે દળ હોય તો કિલોગ્રામમાં દર્શાવીએ, તાપમાન છે કેલ્વિનમાં દર્શાવીએ, એમ દરેકને પોતાનો એક એકમ છે। તો તમને ક્વેશ્ચન થાય કે સાંદ્રતાનો શું એકમ છે? તો કે સાંદ્રતા એવી વસ્તુ છે જેને દર્શાવવા માટે ઘણી બધી રીતો છે, અને આ ઘણી બધી રીતોને સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચી શકાય। તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર। તાપમાન આધારિત અને બીજી રીતો છે તાપમાનથી સ્વતંત્ર। અર્થાત કે તાપમાન આધારિત એટલે શું? તો કે જે દ્રાવણની સાંદ્રતા તાપમાન બદલાવા સાથે બદલાઈ જાય છે। તાપમાન બદલાવાથી સાંદ્રતા બદલાઈ જાય તો એ તાપમાન આધારિત કહેવાય। ને અહીંયા તાપમાન બદલાવાથી પણ સાંદ્રતા પર કોઈ અસર થતી નથી, તો એ તાપમાનથી સ્વતંત્ર કહેવાય। તો એવું કયું ટર્મ છે જેને તાપમાનની અસર થાય છે? તો કે તાપમાનથી અસરગ્રસ્ત ટર્મ કદ આવે। કદ, તપેલીમાં દૂધ તમે લો છો 1 લીટર યા કંઈ પણ વોલ્યુમ તમે લીધું, પછી તમે એને ગરમ કરશો ગેસ ઉપર,
ગરમ કરવા મૂકશો તો થોડી વાર પછી તમે દેખશો કે દૂધ ઉભરાઈને પણ બહાર આવી ગયું છે. અર્થાત કે જેમ જેમ ટેમ્પરેચર વધ્યું તેમ તેના કદમાં વધારો થયો, એટલે તપેલીમાં સમાઈ ના શક્યું ને ઉભરાઈને બહાર આવી ગયું. તો સિમ્પલ ફંડા, તાપમાન વધે તો કદ વધે. રેલવેના 2 પાટા વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. કેમ? તો કે ઉનાળામાં તાપમાન વધે તો પાટાની લંબાઈમાં વધારો થઈ જાય છે. જો જગ્યા ના હોય તો પાટા એકબીજા પર ચડી જાય. એટલે અહીંયા તમે સમજી શકો છો કે તાપમાન વધે ને તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. અર્થાત કદ જે છે એ તાપમાન આધારિત છે. એટલે કદ આધારિત જે સાંદ્રતાના એકમો છે એ બધા તાપમાન સાથે બદલાશે. તો એ કયા કયા છે? તો મોલારિટી, જેને સિમ્બોલાઇઝ કરીશું કેપિટલ M થી. બીજું છે નોર્માલિટી, જેને સિમ્બોલાઇઝ કરીશું કેપિટલ N થી. ત્રીજું છે ફોર્માલિટી, કેપિટલ F. આ 3માં કદ V નો વપરાશ થાય છે. 3 કદ આધારિત છે. ચોથું લઈએ મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી. પછી પર્સન્ટેજ કદ W/V, જેમાં કદ આવે છે. પછી પર્સન્ટેજ V/V, વોલ્યુમ બાય વોલ્યુમ, કદથી કદની ટકાવારી. પછી ppm પણ, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, એ પણ માસ બાય વોલ્યુમ નીકળી શકે છે. પાર્ટ્સ પર મિલિયન એ પણ વોલ્યુમ બાય વોલ્યુમ હોઈ શકે છે. તો આટલા જે યુનિટો છે કે જે વોલ્યુમ બેઝ છે, જે તાપમાન બદલાવાની સાથે બદલાઈ શકે છે. જ્યારે તાપમાનથી સ્વતંત્ર એકમ છે સાંદ્રતાનો કોઈ, તો હા મોલ અંશ, જેને x કહેવાય. બીજો એકમ છે એ જ ppm બટ માસ બાય માસ. ત્રીજી વસ્તુ છે પર્સન્ટેજ W/W. ચોથો યુનિટ આવશે મોલાલિટી, લીટી વર્ડ છે અહીંયા, મોલાલિટી સ્મોલ m. તો આ કદ આધારિત છે, આ તાપમાનથી સ્વતંત્ર છે. આ તાપમાન, આ કદ આધારિત નથી. આમાં દળનો ઉપયોગ થાય છે, આમાં કદનો ઉપયોગ થાય છે. આ તાપમાન સાથે બદલાય છે, આ તાપમાન સાથે બદલાતા નથી. તો ફરી એકવાર આપણો ટોપિક છે આજે સાંદ્રતા. સાંદ્રતા એટલે શું? તો કે દ્રાવ્યનો જે જથ્થો છે એને સાંદ્રતા કહીએ છીએ. પણ એનો એકમ શું, એની વ્યાખ્યા શું? તો કે સમાન કદના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહેવાય. આ સાંદ્રતા માપવાની જુદી જુદી રીતો છે, એના જુદા જુદા એકમો છે. એ રીતોની વાત કરીએ તો તાપમાન આધારિત મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ V/V, ppm W/V અને ppm કદ V/V. મોલ અંશ x, ppm માસ બાય માસ, પર્સન્ટેજ W/W અને મોલાલિટી m. આ તાપમાનથી સ્વતંત્ર એકમો છે. હવે આપણે 1 by 1 જેટલા એકમો છે એની ચર્ચા કરવાની છે. તો આપણે શરૂ કરીશું સૌથી પહેલો એકમ મોલારિટીથી. કે મોલારિટી કેપિટલ M. મોલારિટી નામનું ટર્મ આજે સમજીએ આપણે. તો મોલારિટી શું વસ્તુ છે? નોર્માલિટી અને ફોર્માલિટી. મોલારિટી, નોર્માલિટી ને ફોર્માલિટી, આ 3 ટર્મ મને આજે સમજાવવાની ઈચ્છા છે. તો મોલારિટી, નોર્માલિટી કેપિટલ N અને ફોર્માલિટી કેપિટલ F. મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી.
જો મોલારિટીમાં મેં આવું લખ્યું છે 1 m, તો એ વંચાય 1 મોલર શબ્દ વંચાશે. 1 મોલર. 1 m લખેલું છે તો શું વંચાય? 1 મોલર. 1 n લખ્યું છે તો શું વંચાય? 1 નોર્મલ વંચાય. અને 1 f લખ્યું છે તો 1 ફોર્મલ આવું વંચાય. તો 1 મોલર, 1 નોર્મલ, 1 ફોર્મલ. હવે સમજો કે મારે કોઈ એક પદાર્થ, હું એસિટિક એસિડ લઈ લઉં છું, તો મારે એસિટિક એસિડનું 1 મોલર દ્રાવણ બનાવવું છે, મારે એનું 1 નોર્મલ દ્રાવણ બનાવવું છે, ને મારે એનું 1 ફોર્મલ દ્રાવણ બનાવવું છે. શું વાત કરી મેં કે એસિટિક એસિડ CH3COOH, આનું મારે 1 મોલર, 1 નોર્મલ ને 1 ફોર્મલ દ્રાવણ બનાવવું છે. એસિટિક એસિડને પાણીમાં ઓગાળીને એવું દ્રાવણ બનાવવાની ઈચ્છા છે જેની સાંદ્રતા 1 મોલર હોય, 1 નોર્મલ હોય, 1 ફોર્મલ હોય. તો આવા 3 દ્રાવણો હું કેવી રીતે બનાવું એ સમજીએ. તો જો મારે આ 3 દ્રાવણો બનાવવા છે, તો આ 3 દ્રાવણોની બનાવટ માટે મારે બીજો એક અગત્યનો કન્સેપ્ટ સમજવો પડે. એ 3 દળ વિશે મારે જાણવું પડે. 3 દળમાં આણ્વીય દળ, બીજું છે તુલ્ય દળ, અને ત્રીજું છે સૂત્ર દળ. મોલર માસ, ઇક્વિવેલેન્ટ માસ અને ફોર્મલ માસ. આપણે 12 સાયન્સ પછી બહાર ગમે ત્યાં ભણવા જઈશું તો પછી ગુજરાતી નથી આવવાનું, ઇંગ્લિશ જ આવવાનું છે. એટલે તમે સમજો કે દરેક ટર્મને તમે ઇંગ્લિશમાં જ સમજો. આણ્વીય દળ એટલે મોલર માસ, તુલ્ય દળ એટલે ઇક્વિવેલેન્ટ માસ, ઇક્વિવેલેન્ટ માસ પર મેં એક વિડીયો મૂક્યો છે, અને સૂત્ર દળ એટલે ફોર્મલ માસ. તો મેં ફોર્મલ માસ અને મોલર માસનો પણ એક વિડીયો છે. હવે આ આણ્વીય દળ, તુલ્ય દળ અને સૂત્ર દળ પહેલા સમજીએ. ચલો કે મારે એસિટિક એસિડનું દ્રાવણ બનાવવું છે, તો એસિટિક એસિડનું સૂત્ર છે CH3COOH. તો એનું આણ્વીય દળ કેટલા ગ્રામ થશે? તો કાર્બન પ્લસ કાર્બન 24, કાર્બનનું પરમાણ્વીય દળ 12 છે, 12 દુના 24, અને હાઇડ્રોજન 3 વત્તા 1 4, 24 ને 4 28, ને ઓક્સિજન 8 દુના 16, 16 ને 4 20, અચ્છા 16 ગુણ્યા 2 થશે તો 32 ને 4 36, 36 ને 4 40 ને 20 60 ગ્રામ પ્રતિ મોલ. તો 60 ગ્રામ પર મોલ એ એસિટિક એસિડનો આણ્વીય દળ છે. હવે તુલ્ય દળ. તો તુલ્ય દળ એટલે ઇક્વિવેલેન્ટ માસ E, મોલર માસ M, ઇક્વિવેલેન્ટ માસ. આ તુલ્ય દળ કઈ રીતે મળે? તો એ આણ્વીય દળ છેદમાં એનો તુલ્યાંક આપણે લેવાનો હોય છે. તુલ્યાંક એટલે શું? તો કે આ તો એસિડ છે, CH3COOH એસિડ છે. તો એસિડનો તુલ્યાંક એટલે એસિડની બેઝિકતા ગણાય. એસિડનો તુલ્યાંક શું ગણાય? એ એસિડની બેઝિકતા. તો વળી એસિડની બેઝિકતા શું? તો કે બેઝિકતા એટલે છૂટા પડતા H+ ની સંખ્યા. તો એસિટિક એસિડનું વિયોજન તમને આવડવું જોઈએ. CH3COO- એસિટેટ આયન H+, એટલે આમાં વિયોજન પામીને એક જ હાઇડ્રોજન છૂટો પડે છે, એટલે આ એસિડની બેઝિકતા એક જ છે, એટલે આ મોનો બેઝિક એસિડ કહેવાય. તો આનો તુલ્ય ભાર શું થશે?
તો કે એનો આણ્વીય દળ 60 છે, એનો તુલ્યાંક 1 છે, તો આનો તુલ્ય દળ પણ 60 ગ્રામ પર ઇક્વિવેલેન્ટ જેને કહી શકાય. ગ્રામ પર તુલ્યાંક, ઉપર ગ્રામ છે, નીચે તુલ્યાંક છે, તો ગ્રામ પર તુલ્યાંક જેને કહી શકાય. હવે સૂત્રદળની વાત કરીએ તો CH3 COOH આનું અણુ સૂત્ર મારે રજૂ કરવું છે તો C2H4O2 સ્વરૂપે લખાય. આણ્વીય સૂત્ર, એનું બંધારણીય સૂત્ર છે, એનું આણ્વીય સૂત્ર છે ને આણ્વીય સૂત્ર પરથી મારે લાવવું પડશે એનું પ્રમાણ સૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર પરથી મારે એનું લાવવું પડશે પ્રમાણ સૂચક સૂત્ર. તો આમાંથી કઈ કોમન નીકળી જાય છે તો કે 2 કોમન નીકળી જશે. વધશે શું? તો 1 કાર્બન, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. તો આ એનું પ્રમાણ સૂચક સૂત્ર બને છે. અને આ પ્રમાણ સૂચક સૂત્રનું જે દળ છે એને સૂત્ર દળ કહેવાય. ને આનું સૂત્ર દળ તમને ખબર છે કે તમે 2 કોમન નીકાળી લીધા છે. કુલ એનું દળ 60 છે, તો 60 ભાગ્યા 2 કરશો તો 30 ગ્રામ તમને એનું સૂત્ર દળ મળશે. તો અહીંયા એસિટિક એસિડ માટે આણ્વીય દળ છે 60 ગ્રામ, તુલ્ય દળ છે 60 ગ્રામ ને સૂત્ર દળ છે 30 ગ્રામ. તો હવે હું આ દ્રાવણો કઈ રીતે બનાવી શકું? તો કે જો દરેકમાં હું 1 લીટર પાણી લઈ લઉં છું. 1 લીટર દ્રાવણનું કુલ કદ 1 લીટર થવું જોઈએ. એટલે 1 લીટર કરતાં ઓછું પાણી લો, કારણ કે તમે ગ્રામ અમાઉન્ટ નાખશો તો લેવલ ઉપર આવશે, પણ કુલ ભેગું થઈને બધું થઈને 1 લીટરથી વધવું જોઈએ નહીં. એટલે 1 લીટર એ દ્રાવણનું કુલ કદ છે. અહીં પણ મારે કુલ કદ 1 લીટર જ થવું જોઈએ, એટલે મારે 1 લીટર કરતાં ઓછું પાણી લેવું પડે. અહીં પણ કુલ કદ 1 લીટર થવું જોઈએ. હવે અહીં બધામાં 3 બીકર લઈ લો. ચલો, તમારે દ્રાવણ બનાવવાની ઈચ્છા છે ને, તો તમે 3 બીકર લો. ઇમેજિન કરો કે મારા પાસે 3 બીકર છે. 3 બીકરમાં મેં 1 લીટર કરતાં થોડું ઓછું પાણી લીધું છે, કારણ કે પદાર્થ નાખવાથી પણ લેવલ ઉપર આવશે. એટલે 1 લીટર કુલ દ્રાવણ આપણે બનાવીશું. હવે આ 1 લીટર દ્રાવણમાં હું કેટલો જથ્થો નાખું? તો કે આણ્વીય દળ જેટલો જથ્થો મારે આમાં ઉમેરવાનો. એટલે હું આમાં 60 ગ્રામ નાખીશ. એસિટિક એસિડનું વજન કરો, 60 ગ્રામ એસિટિક એસિડ લો અને 60 ગ્રામ એસિટિક એસિડ આ પાણીમાં ઓગાળો. એક નોર્મલ દ્રાવણ બનાવવું છે તો અગેન એનું તુલ્ય દળ લેવું પડે. અહીંયા તુલ્ય દળ જેટલો જથ્થો લેવાનો છે. તુલ્ય દળ જેટલો જથ્થો લેવાનો છે. તો તુલ્ય દળ જેટલો જથ્થો એટલે આનું તુલ્ય દળ 60 ગ્રામ હતું. એસિટિક એસિડની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે એસિટિક એસિડના 3 પ્રકારના દ્રાવણો બનાવી રહ્યા છીએ. તો આ 1 લીટર પાણીમાં તુલ્ય દળ જેટલો જથ્થો એટલે 60 ગ્રામ હું ઉમેરું તો એક નોર્મલ એસિટિક એસિડ બનશે. મારું આ દ્રાવણ 1 મોલર એસિટિક એસિડ બને છે. હવે અહીંયા મારે સૂત્રદળ જેટલો જથ્થો લેવાનો, તો હું 30 ગ્રામ એસિટિક એસિડ ઓગાળું તો આ દ્રાવણ એક ફોર્મલ એસિટિક એસિડ બનશે. સમજો તમે, જેટલું સમજશો એટલું આ ચેપ્ટરમાં મજા આવશે. કે મેં 3 વખતે મારે 1 મોલર દ્રાવણ બનાવવું છે, મારે 1 નોર્મલ દ્રાવણ બનાવવું છે અને મારે 1 ફોર્મલ દ્રાવણ બનાવવું છે. તો મારે આ 3 વસ્તુમાં કોમન શું છે? તો કે દળ મહત્વની બાબત છે. ભાઈ મેં આમાં આણ્વીય દળ લીધું, અહીંયા મેં તુલ્ય દળ લીધું અને અહીંયા મેં સૂત્ર દળ લીધું. 3 વખતે 1 લીટર દ્રાવણ થવું જોઈએ. તો હવે મોલારિટી માટે શું કહી શકાય? તો કે 1 લીટર દ્રાવણમાં ઓગળેલા
આણ્વીય દળ, 1 લિટર દ્રાવણમાં આણ્વીય દળ જેટલો જથ્થો, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો આણ્વીય દળ જેટલો જથ્થો એટલે 1 મોલર. અહીંયા 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો તુલ્ય દળ જેટલો જથ્થો, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો તુલ્ય દળ જેટલો જથ્થો એટલે નોર્માલિટી, એક નોર્મલ દ્રાવણ. અને અહીંયા 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો સૂત્ર દળ જેટલો જથ્થો, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલો સૂત્ર દળ જેટલો જથ્થો એટલે એક ફોર્મલ. આ સ્ક્રીનશોટ લો છોકરાઓ, તમે નોટબુકમાં લખજો બધું. હવે આપણે ત્રણેયના સૂત્રની ડિસ્કસ કરીએ. તો 1 મોલર, મોલારિટી કેપિટલ M. તો મોલારિટીની વ્યાખ્યા આપી છે મારે, જનરલ વ્યાખ્યા. તો મોલારિટી એટલે દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા મોલની સંખ્યા. મોલારિટી એટલે શું? તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા મોલની સંખ્યા. હવે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા મોલની સંખ્યાને મારે રજૂ કરવું છે તો હું એવું કહી શકું કે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર, નંબર ઓફ મોલ પર લિટર. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. તો મોલ કઈ રીતે મળે છે? તો કે મોલ શોધવાનું સૂત્ર શું હતું? તો કે વજન છેદમાં આણ્વીય દળ. મોલ શોધવાનું સૂત્ર છે વજન છેદમાં આણ્વીય દળ. તો અહીંયા વજન કોનું? તો કે દ્રાવ્યનું વજન, જેને હું જી કહું છું. આણ્વીય દળ જેને આપણે એમ કહીએ છીએ, અને કદ લીટરમાં જેને વી કહી દઈએ. તો મોલારિટી એટલે G/mv. મોલારિટી એટલે શોર્ટકટમાં મગજમાં યાદ રાખવાનું કે ભાઈ મને ફાસ્ટ યાદ રાખવું છે. મોલારિટી G/mv. G શું છે? દ્રાવ્યનું વજન, M આણ્વીય દળ અને V દ્રાવણનું કદ લીટરમાં. તો મોલારિટી ઇઝ નથિંગ બટ G/mv. તો હવે નોર્માલિટી. તો કે નોર્માલિટી શું વસ્તુ છે? તો કેપિટલ N. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા ગ્રામ તુલ્યાંકની સંખ્યા, જેને કહી શકાય કે તુલ્યભાર જેટલા જથ્થાને 1 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો એક નોર્મલ દ્રાવણ બને. તો નોર્માલિટી આ G/mv, તો પેલું G/ev કરી દઈએ. અને ફોર્માલિટી કેપિટલ F, તો G/fv. આ સૂત્ર શોર્ટકટમાં યાદ રાખો. મોલારિટી G/mv, નોર્માલિટી G/ev ને ફોર્માલિટી G/fv. તો અહીંયા E શું છે? તો તુલ્ય દળ છે. અહીંયા F શું છે? તો સૂત્ર દળ છે. તો F સૂત્ર દળ, E તુલ્ય દળ, E તુલ્ય દળ, F સૂત્ર દળ અને M આણ્વીય દળ. મેં કીધું એ પ્રમાણે તમને 3 દળનું મહત્વ છે. આણ્વીય દળ, તુલ્ય દળ અને સૂત્ર દળ. આ 3 દળમાં સમજણ પડે તો દ્રાવણ તો 1 લિટર જ બનાવવાનું છે. તો 1 લિટર દ્રાવણમાં આણ્વીય દળ જેટલો જથ્થો એટલે મોલારિટી, 1 લિટર દ્રાવણમાં તુલ્ય દળ જેટલો જથ્થો એટલે નોર્માલિટી, અને 1 લિટર દ્રાવણમાં સૂત્ર દળ જેટલો જથ્થો એટલે ફોર્માલિટી.
તો અહીંયા નોર્માલિટીનું સૂત્ર જી એટલે શું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, ઈ એટલે તુલ્ય દળ અને વી એટલે દ્રાવણનું કદ લીટરમાં. અને ફોર્માલિટી એટલે શું? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, એફ એટલે સૂત્રદળ અને વી એટલે દ્રાવણનું કદ લીટરમાં. તો આજે આપણે 3 એકમો શીખ્યા: મોલારિટી, નોર્માલિટી અને ફોર્માલિટી. આ 3ના ફોર્મ્યુલા તમે કમ્પ્લીટલી પ્રિપેર કરો એટલે લેસન નંબર 3માં આપણે 3 વસ્તુના દાખલા પર ફોકસ કરીએ. તો હવે નેક્સ્ટ લેક્ચર નંબર 3 એટલે મોલારિટી, નોર્માલિટી ને ફોર્માલિટીના આપણે દાખલા સોલ્વ કરવાના છે. એના પછી આપણે બીજા 3 એકમો શીખીશું. તો